હેલો મિત્રો, આજે પાછા અમે ફરીથી એક વિડીયો મૂકવા જઈ રહ્યા છીએ જે સ્વામિનારાયણ પોઈચા ધામનો જ છે. જે આપણે શરૂઆતથી જોઈએ કે અહીંયા અલગ અલગ અવનવું વન વિભાગ તૈયાર કર્યું છે, જેમાં મૂર્તિઓ રાખીને રામાયણ અને મહાભારત વિશે સમજાવવામાં આવ્યું છે. એમાં આજે અમે મુલાકાત કરી હતી. એમાં આ દેખો, જો અમારું આખું ગ્રુપ. હેલો એવરીબડી. હા, છોકરાઓને તો બહુ મજા આવી ગઈ છે અહીંયા, કારણ કે આટલું લીલોતરી અને પહેલી વખત જોઈએ છે કે વરસાદમાં લીલોતરીની મજા શું હોય છે. આ આપણે જોઈએ તો અલગ અલગ મૂર્તિઓ રાખી અને દેખાડવામાં આવ્યું છે. એમાં આ જો એક અદ્ભુત નજારો એક ડુંગર ઉપર તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં છોકરાઓને મજા આવે એટલા માટે પ્રાણીઓ પણ રાખવામાં આવ્યા છે કે છોકરાઓએ જોઈ અને ખુશ થઈ જાય. શિવની મોટી મૂર્તિ રાખીને સમજાવવામાં આવ્યું છે કે કઈ રીતે આ જો ગીતા ઉપદેશમાં જે સારથી રથ લઈને જતા હતા એના વિશે થોડું સમજાવવામાં આવ્યું છે. આવી રીતે અલગ અલગ વન વિભાગમાં અલગ અલગ ચિત્રો, દ્રશ્યો રાખી આ સ્વામિનારાયણ ભગવાન જે હોળીના સમયે રંગોથી રમે છે એનું પણ એક નાનું એવું નજરાણું પેશ કરેલું છે અહીંયા, કે ભગવાન સ્વામિનારાયણ પણ આવી રીતે હોળીથી રમતા હતા. આ એની અંદર આપણે જઈએ છે, થોડું હાલવાનું વધારે છે, અલગ અલગ રસ્તાઓ છે, પણ બધા રસ્તાઓમાં જે આપણે વચ્ચે જઈએ તો ફરતી બાજુ આપને લીલું છમ ઝાડવા જોવા મળે છે, તેનાથી મનને એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. આ રાધા કૃષ્ણની મૂર્તિ, બધામાં મૂર્તિઓની આગળ શું શું ઉપદેશ છે, શેની મૂર્તિ છે, શું કહેવા માગે છે એ શોર્ટમાં લખેલું છે. છોકરાઓને એની સામે જઈને એને દેખાડો કે આ શું છે, તો એને થોડું આમ રસપ્રદ છે, મજા આવે એવું છે. અહીંયા સુધી જ છો. આ અમે અત્યારે બહાર બીજા રસ્તા ઉપર જઈ રહ્યા છીએ. આ જો આવી રીતે થોડા થોડા અંતરે એ પણ દેખાડ્યું છે કે આ બાજુ જાશો તો આ વસ્તુ જોવા મળશે, આ બાજુ જાશો તો, જેથી કરીને તમારે ક્યાં જવું ક્યાં ના જવું એ તમને ખબર પડે. કારણ કે ત્યાં અંદર કોઈ તમને મતલબ કે રસ્તો દેખાડવાળું ન હોય, આપણે આપણી રીતે ફરવાનું હોય છે. અહીંથી બે રસ્તા જાય છે તો હવે નક્કી કરવાનું કે કયા રસ્તે જવું. તેના માટે સામે જો બોર્ડ આપી દીધો છે કે આ રસ્તા ઉપર આ છે, આ બાજુ જશો તો આ જોવા મળશે. એવી પ્રમાણે આપણે ચાલતું જવાનું. ભગવાનના સંગીત ખંડ, ભગવાનની જે લીલાઓ છે, હનુમાનજી કઈ રીતે વિહરતા હતા, અહીંયા જો એટલું રંગ રોગાન મસ્ત કરેલું છે. થોડા થોડા હનુમાન ક્યાં ચડ્યા છે? ખાવા માટે અહીંયા ઉપર રાખેલું છે કે માણસ થાકી જાય તો અહીંયા વિષમો ખાઈ લે છે. ખરેખર અદ્ભુત બનાવેલું છે. એનો નજારો જે છે મનને આનંદ આવી જાય છે. ખાસ કરીને એ છોકરાઓને લઈને એકવાર જરૂર આની મુલાકાત લેજો. રાધા કૃષ્ણ હિંચકે ઝૂલે છે, એની પ્રતિમાઓ કઈ રીતે આખું એક અહીંયા એક બીજું એક આખું એક નાટક સ્વરૂપે પણ દેખાડવામાં આવ્યું છે કે રાજા મહારાજાઓ કઈ રીતે હતા, શું હતું. જો તમે જોશો ને આમાં એક રાજા મહારાજાનું આખું એક નાટક દેખાડી દીધું છે. બધી મૂર્તિ સ્વરૂપે મજા આવશે. આભાર.